સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ 21 તારીખ મારો ભાણેજ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર. તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો. એ તો કાંઈ વાંધો નહીં, પણ મારા છોકરો ઉડાડ્યો. પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કઈ વાંધો કે ઇન્જરી આવી નથી ને. મારો છોકરો 3:30 વાગ્યાના તડકામાં એમણે નીચે લથપથ લોહી લોવાણ પડ્યો છે, પણ મારા છોકરાની સાર સંભાળ લેતા નથી લોકો. મેં તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી જેપી ચૌહાણ સાહેબને, એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી. તો એ સાહેબ કહે કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને, એ લોકોનો કાંઈ વાંક છે નહીં ને. અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે 2 વ્યક્તિ આગળ બેઠા હતા ને, જેણે મારા છોકરાને ઉડાવ્યો ને, એ 2 વ્યક્તિ નીચે ઉતરી ગયા. પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળની ડ્રાઇવિંગ સીટમાં બેસે છે, જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યો. અને જે 2 વ્યક્તિ આગળ બેઠા હતા જેને મારા છોકરાને ઉડાડ્યો ને, એ સાઈડમાં અદબ વાળીને ઉભો હતો. હા, અમે કીધું કે પોલીસે અમને એમ કીધું તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, આ બધું કામ અમારું છે, તમારું નથી, તમે બહુ એડવાન્સ થાવ. પોલીસની ભૂમિકા તો આમાં ભાઈ કાંઈ છે જ નહીં, બરોબર. પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે. માંગ અમારી આ પરાગ જયંતિભાઈ ગોહેલ મમ્મી છે ને પપ્પા નથી, બરોબર. અમારે ન્યાય જોઈએ આ છોકરાનો. અત્યારે ખૂબ જ ગંભીર હાલત છે, વેન્ટિલેટર ઉપર છે. જ્યારથી 21 તારીખે સાંજે 7 વાગે અમે આવ્યા ને ત્યારથી તો અત્યાર સુધી મારો છોકરો વેન્ટિલેટર ઉપર જ છે. એની હાલત ખૂબ એટલે ખૂબ ગંભીર જ છે. આ પોલીસનો કાયમ ફોન આવતો, શું થયું બેન, શું થયું, પણ તમે અહીંયા એમ કે અમે હોસ્પિટલે આવશું, અમે હોસ્પિટલે આવશું, પણ અત્યાર સુધી કોઈ હોસ્પિટલે તો આવ્યા નથી મારા છોકરાની સાર સંભાળ લેવા. બેન તમે ક્યાં છો? એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું. હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ, 2 કલાકમાં આવીએ, પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી. બધી વાત કરી હતી અમે કે આ રીતનું આમ છે, આ રીતનું આમ છે. અને જે રોડ ઉપર આ બનાવ બન્યો ને, રોડ એટલો ફેમસ છે ને કે ત્યાં મોટા મોટા પાર્ટી પ્લોટ છે ને સીસીટીવી ફૂટેજ ગાયબ છે, છતાંય પોલીસ કાર્યવાહી નથી કરતી. એ પોલીસ અમને એમ કહે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, અમને ખબર છે, અમને કાયદાની ખબર છે, તમે અમને કાયદા શીખવાડોમાં. હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહેલને અમારે ન્યાય મળે. આ રીતે આ હળફેટે આજ તો મારો દીકરો છે, કાલ તો બીજા કોઈનો પણનો દીકરો હોય. મોટા બાપના દીકરા છે એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની? જેને બાપે નથી ને એકનો એક દીકરો છે અમારો ભાઈ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.